પછી દહરાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાન તો અક્ષરાતીત છે અને મનવાણી થકી પર છે અને સર્વને અગોચર છે, તે સર્વને પ્રત્યક્ષ દેખાય છે, તેનો શું હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અક્ષરાતીત ને મનવાણી થકી પર ને અગોચર એવા જે ભગવાન, તે જ પોતે કૃપા કરીને એમ ધારે છે જે જ્ઞાની અજ્ઞાની એવા જે મૃત્યુલોકના મનુષ્ય, તે સર્વે મને દેખો એમ ધારીને સત્ય સંકલ્પ એવા જે ભગવાન, તે કૃપાએ કરીને મૃત્યુલોકના સર્વે મનુષ્ય દેખે એવા થાય છે. પછી ત્યાગાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાન રાજી કેમ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો દેહના સુખને ઈચ્છવું નહીં અને દર્શનનો પણ લોભ રાખવો નહીં, ને ભગવાન જેમ કહે તેમ કરવું એ જ ભગવાનને રાજી થયાનું સાધન છે. પછી લક્ષ્મણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને ભગવાનના સંતનો જે સમાગમ તે આશ્ચર્ય સરખું કેમ સમજીએ ત્યારે જણાય અને આઠે પહોર અહો અહો સરખું કેમ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્ત એમ સમજે છે આ ભગવાન ને આ સંત તે સર્વે વૈકુંઠ, ગોલોક અને બ્રહ્મપુર તેના નિવાસી છે, તે સંત અને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાં જે સર્વે ધામ છે અને એ સંત ભેળો મારો નિવાસ થયો છે, તે મારું અતિ બડું ભાગ્ય છે. એવી રીતે સમજે તો આઠે પહોર આશ્ચર્ય સરખું રહે અને આઠે પહોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે. પછી પરમાત્માનંદ સ્વામીએ પૂછ્યું છે, સંતના એકાદશ સ્કંદમાં જે 30 લક્ષણ કયા છે તે શો ઉપાય કરે તો આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે 30 લક્ષણે યુક્ત સંત હોય તેને વિશે ગુરુબુદ્ધિ અને દેવ બુદ્ધિ રાખીને મન કર્મ વચને એનો સંગ કરે તો એ સંગના કરનારાને વિશે પણ એ 30 લક્ષણ આવે છે. એવી રીતે સર્વશાસ્ત્રમાં કહ્યું છે જે સંતને સેવે ત્યારે સંત સરખો થાય છે. પછી શાંતાનંદ સ્વામીએ પૂછ્યું છે, એક તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય અને બીજો તો ભગવાનનું ભજન સ્મરણ પણ કરે અને કથા કીર્તન પણ કરે ને સાંભળે, એ બે પ્રકારના જે ભગવાનના ભક્ત, તેમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને નિર્વિકલ્પ સમાધિ થતી હોય અને દેહની ખબર રહે નહીં એવો હોય તો તે કથા કીર્તન ન કરે તો પણ શ્રેષ્ઠ છે. અને જેને દેહની ખબર રહેતી હોય ને ભજનમાંથી પોતાની મેળે ઉઠીને ખાવું પીવું દેહની ક્રિયા તે સર્વે કરતો હોય અને જો ભગવાનની કથા કીર્તન ન કરે ને ન સાંભળે તો તે થકી તો ભગવાનની કથા કીર્તન કરતો હોય ને સાંભળતો હોય તે શ્રેષ્ઠ છે. જય સ્વામિનારાયણ દયાળુ. આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો.